ભગવાન અને સંતોનો યોગ ન હોત, પ્રભુની અદ્ભુત નિષ્ઠા અને એવા પવિત્ર પુરુષોનો યોગ તમને લોકોને ખરેખર ન હોત, હું આ કથા ન કરત. ભલે ગધેડાની જેમ જીવો. ગુણાદાન સ્વામીના વખતમાં બે વાત યાદ રાખજો. આ તો એક સામાન્ય વ્યસનો હમણાં ચોર્યા છે 70 પછી. અમે અભ્યાસ કર્યો છે, અમે કંઈ નાટક નહીં કર્યું, સ્કૂલ કોલેજમાં કોઈ અજામત નથી કરી. 70-75 પછી કોણ જાણે વાતાવરણ એવું. ને અમેરિકામાં તો કેવું, નથી બિચારાને મંદિરની ખબર, નથી એને શાસ્ત્રોની ખબર, નથી કોઈ સારા માણસોની ખબર, એ લોકોને તો કાંઈ ખબર નહીં. એટલે દર 6 મહિને એ લોકોની સિસ્ટમ બદલે, દર 6 મહિને સિસ્ટમ બદલે, કંઈક માઇન્ડને ફ્રેશ રાખવા માટે. શરૂઆતમાં પેલા ચોટલા રાખ્યા, અત્યારે અમે જઈને આવ્યા અમેરિકા, આટલું બધું જ લીસ, આમ જે આટલી ટોપી જ, આ બધું જ નીચે અસ્ત્રો જ હોય. અસ્ત્રામ પછી ચોટલી ઠેઠ મોટો ચોટલા જેટલું હોય નીચે. મારી ગાડીમાં તો એક જણ છોકરો ડ્રાઇવિંગ કરે, મને તો ખબર નહીં, અને ઠેઠ ચોટલો એટલો મોટો. મેં ઊભો રહ્યા, છોકરી તો નહીં. એક વાર હું ઠંડો થઈ ગયો, પછી એને ધારીને 2 વખત જોયો. મેં કહું આ છોકરો છે કે છોકરી? પછી એના અંબોડા પર હાથ મૂકીને કહ્યું, મેં કહું ભાઈ સાહેબ, મને હાર્ટ એટેક આવશે, તું દવાખાનામાં ગાડી લઈ લે. આ તારો ચોટલો જોઈ. પછી અમારે જવાનું હતું 200 માઇલ, અને 200 માઇલ ધીમે રહીને ગોષ્ઠી કરતા લઈ ગયો મને 200 માઇલ. પછી અમારે પધરામણી કરવાની હતી, ત્યાં જમવાનું હતું. પછી 2-3 કલાક પછી આરામ કરીને બીજા ટાઉનમાં જવાનું હતું. મેં કહ્યું તને ખબર છે કે આ આંબોળો સાથે રાખવાનો આ શેઠ લબડાઈ દીધું? પુરુષ અને સ્ત્રીમાં કોઈ ફેર ખરા? તને ખબર ન પડે એટલે સમજાવું. પછી 10 મિનિટ વાત કરી. પછી એને એમ થયું કે આ સ્વામીજીને ગમતું નથી ને આ સ્વામીજીની વાત સાયન્ટિફિકલી બી સારી છે. તે જેસો ને બપોર જઈને પાછો કઢાયો. હા, મેં કહું હા, મેં કહું હવે હું જીવતો રહીશ. મેં કહું એનામાં મર્દાંગી આવે ક્યાંથી? ચોટલા રાખવા છે, મેં ચોટલા એ શું ધરવાના છે? એટલે ત્યાં દર 6 મહિને નવું થાય, દર 6 મહિને નવું થાય. આ વખતે તારે ટોપીઓ જ રાખે, બસ આટલામાં જ વાર. અહીં ચારે બાજુ વ્યવસ્થિત અસરા ફરેલા આમ. મેં પેલાને કહ્યું, મેં કહું અમેરિકામાં આવું જ ચાલે કે બધું આવું જ ચાલે. હવે 6 મહિના પછી ફરી આવશો એટલે નવું તૃતીય નવું દેખાશે.